એટલે સ્ટાફને અમે રોકટોક કરતા હોઈએ હમ કે ભાઈ હવે તમારે બદલાવ લાવવો પડશે ને કે હવે યંગ જનરેશન ભણેલું ગણેલું આવ્યું છે ને એને કઈ આવું લોલમ લોલ લોકલ લોકલ નહીં હાલે. એ તમને મસ્કા નહીં મારે ભાઈ પાણી લાવ ચા લાવ આમ કર એ બધું ટાઈમે કરીને આપી જ દેવું પડશે. હમ એટલે હું થોડું બોલ્યો આપણા પટ્ટા ને ચા વાળાને બધાને. એટલે એને ફરિયાદ કરી શૈલેષભાઈને. અચ્છા ખજાનચીને. શૈલેષભાઈ જરીવાળા ખજાનશ્રી છે. એ આવીને મને ફરિયાદ કરી ભાઈ તમે કેમ આવું કીધું સ્ટાફને. મેં કીધું ભાઈ સ્ટાફને કેમાં વાંધો શું છે, એને રોકટોક તો કરવું જ પડે ને. એટલે કે નહીં કહેવાનું નહીં કરવાનું નહીં આમ છે તેમ છે. ભાઈ મેં કીધું શૈલેષભાઈ તમારો રાઈટ કોઈ એવો નથી કે તમે મને દાટી શકો, તમે મને ન ધમકાવી શકો. અચ્છા સ્ટાફને કોઈ પ્રોબ્લેમ હોય મારી જોડે તો એ પરેશભાઈ અમારા અધ્યક્ષ છે ત્યાં જઈને રજૂઆત કરશે અને પરેશભાઈ મને કહે છે જે કહેવાનું છે. તમે ખજાનશ્રી છો, તમારે ચોપડા બનાવવાના છે, તમારે હિસાબ કિતાબ રાખવાનો, અમે તમારી કેબિનમાં આવતા જ નથી. પણ તમે આ ઉપરિયાળા મન લઈને કેમ અમને ખીજાવ? અમે સિનિયર કાર્યકર્તા છીએ, અમારું માન સન્માન જળવાવું જોઈએ કાર્યાલય. એટલે મેં શૈલેષભાઈને કીધું તમે કહેતા હો તો અમે ન આવી. જરીવાળાને કીધું મેં કીધું તમને પસંદ ન હોય અમે તો ન આવીએ અમે. બરાબર છે. એટલે કે નહીં આવવાનું, ચલો નીકળી જાઓ, જવા દો કે કાર્યાલય પર નહીં આવવાનું. તો મેં કીધું આ કાર્યાલય ભારતીય જનતા પાર્ટી ઉભી થઈ છે ને કાર્યકર્તાઓના પરસેવાથી ને બલિદાનથી ઉભી થયેલી છે. તમારા જેવા આંગળિયાતોથી આ કાર્યાલય નથી ઉભી થઈ. તમારે તો 3 વર્ષ જોબ ઉપર રાખ્યા હોય એમ કામ કરીને જતા રહ્યો છો. તમે 15 દિવસનું વેકેશન પાવો છો. અમે અમારા છોકરાને કઈ સાપુતારા કે અહીંયા કઈ સુરતમાં નથી ફેરવા. અમારે તો એક દીકરી જ છે સંતાનમાં, અમે સમર્પિત છીએ. એટલે એને ગરમ પડ્યું થોડું. મેં કીધું ને ભાઈ તમારો હક નથી અમને કઈ કહેવાનો, અને તમે કહેતા હોય તો ન આવી. એટલે કે જાય નીકળો હાલો ભાઈ. તો તમે કાર્યકર અરે આવું વર્તન કરશો, ભણેલા ગણેલા છો, ક્લાસીસ ચલાવો છો, ગ્રેજ્યુએટ માણસ છે, પૂર્વ કોઓપરેટર છે. અચ્છા એટલે એને મારા ઉપર હાથ ઉપાડ્યો. ઈ ક્લિપ નથી આવી, ઈ વિડીયોમાં નથી આવ્યો. અચ્છા તમારી પર પેલા હાથ એટલે મેં કીધું ભાઈ અમે કાઠિયાવાડી કલ્ચર થઈ, અમે તુકારો નો સાંભળી એના બદલે તું હાથ ઉપાડવાની ક્યાં વાત કરે છે ભાઈ? એટલે જે ક્લિપમાં આવ્યું છે એમાં હું બોલું છું ભાઈ તું હાથ એનો ઉપાડ છો મારી ઉપર. એટલે ખુરશી પેલા લોકોએ લઈ લીધી, સાઈડમાં મૂકી દીધી, બરોબર. છતાં એ મને મારવા દોડ્યા શૈલેષભાઈ. એટલે મેં સામો બસાવમાં મેં વાર કર્યો. એટલું કોઈ ક્લિપ ઉતારી લીધી. આ વિડીયો જેને બનાવ્યો ને એ ભાજપમાં હોય નહીં પણ બહારથી કામ કરતો હશે કોઈ માટે, બીજા માટે.